માવઠાની ઘાત મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે શક્યતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી 26 થી 29 માર્ચ સુધી માવઠાનો ખતરો રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થઈ શકે છે માવઠું, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા, પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન। તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે। એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે। લગભગ ખાસ અસર તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં, આણંદ નડિયાદના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે અને તેની અસર છે કે અમદાવાદ, ગાંધીનગર સુધી થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે। ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો છે। પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે। દ્રશ્યો ચમોલી સ્થિત બદ્રીનાથ ધામના છે, જ્યાં ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી છે। પહાડો બરફમાં ઢંકાયેલા જોવા મળ્યા। પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। બદ્રીનાથ ધામની આસપાસ બરફના થર જામેલા જોવા મળ્યા છે। તો બદ્રીનાથ ધામની આસપાસ બરફની સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હિમવર્ષા અહીં સતત થઈ રહી છે, જે બાદના દ્રશ્યો સામે આવ્યા। તો બદ્રીનાથ ધામની આસપાસ સફેદ બરફ પથરાઈ હોય તે પ્રકારના અહીં દ્રશ્યો, ચોતરફ બરફની સફેદ ચાદર છવાઈ। પર્વતો પર ભારે બરફ વર્ષા થઈ રહી છે। ઉત્તરાખંડના ચમોલીમાં બરફ વર્ષા થઈ રહી છે, ત્યારે બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ સહિતના વિસ્તારોમાં બરફથી ઢંકાયા। નીતિ મલારી ખીણ સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગઈ છે, તો પર્યટન સ્થળ ઓલી સહિતના વિસ્તારોમાં પલટાયું છે હવામાન। પ્રકૃતિના આ ભવ્ય નજારાનો આનંદ માણતા જોવા મળ્યા પર્યટકો। ઓલીથી બદ્રીનાથ સુધી બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ છે, તો બરફથી ઢંકાયા છે પહાડો। જે દ્રશ્યો સામે આવ્યા છે, ઓલીથી બદ્રીનાથ સુધી સફેદ બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। પહાડો પર તાજી બરફવર્ષા થઈ તો મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાયા છે। ધર્મશાલામાં ધોલાધર પર્વતમાળા પર તાજી બરફવર્ષાના દ્રશ્યો સામે આવ્યા। હિમાચલના પર્વતીય સ્થળો પર હિમવર્ષાનો દોર શરૂ થયો છે, તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। ધોલાધર પર્વતમાળા પર તાજી બરફવર્ષા થઈ, જે બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ધર્મશાલામાં પહાડો પર હિમવર્ષા, તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના દ્રશ્યો। વડોદરા શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી। વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। કારેલીબાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે આ બનાવ બન્યો છે। 112ની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થળ પર પહોંચતા પોલીસ અને કેટલાક ઈસમો વચ્ચે મારામારી થઈ। પોલીસ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી। LRD જવાન દીપક ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો છે। જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર પણ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની નશાની હાલતમાં હતા। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। બંનેને SSG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે, તો હવે પોલીસ પણ સુરક્ષિત નથી તેવા દ્રશ્યો વડોદરાથી સામે આવી રહ્યા છે। પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। સંવાદદાતા હાર્દિક જોડાય છે ફોન લાઈન પર। હાર્દિક, જે પ્રકારથી પોલીસ પર હુમલો થતો હોય તેવા દ્રશ્યો કહી શકાય કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે, શું વધુ માહિતી? બિલકુલ, જો તમે કીધું પ્રમાણે કે ખરેખર વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ જે છે તે સુરક્ષિત નથી, કારણ કે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી 48 કલાકમાં બીજી ઘટના છે। હવે અત્યારે આ જે ઘટના બની છે સંતોષી માતા મંદિર પાસે, તેની વાત કરવામાં આવે
તો ગઈકાલે સ્થાનિક રહીશે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે એક દંપતી જે છે તે બેફામ વાણી વિલાસ કરી રહ્યું છે અને આખો જે વિસ્તાર છે તે માથે લીધો છે, એટલે આ વર્દી મળતાની સાથે જ મામલો થાળે પાડવા માટે 112 જનરક્ષકની ટીમ જે છે તે સ્થળ પર પહોંચી હતી, પરંતુ જે દંપતી છે તે એ હદે બેફામ બન્યું હતું કે તેમને જે પોલીસના જવાનો છે તેમને મારવા લીધા હતા અને મહિલા પણ જોઈ શકાય છે કે હાથમાં જે છે તે પથ્થર લીધો છે અને પથ્થર લીધા બાદ તે પોલીસ જવાન પર હુમલો જે છે તે કરે છે। આખી ઘટના જે છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિડીયો છે તેના આધારે જે પોલીસ છે તેમના દ્વારા દંપતી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી જો વડોદરા શહેરની વાત કરીએ તો અસામાજિક તત્વો, બેફામ તત્વો એ હદે બેફામ બન્યા છે કે સામાન્ય નાગરિકોનું જે છે તે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય તેવા પ્રકારની સ્થિતિ જો આગામી સમયમાં સર્જાય તો નવાય નહીં। ત્યારે હવે પોલીસ પર જ્યારે હુમલા થઈ રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ચોક્કસથી ઉઠવા પામી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરામાં સામાન્ય અકસ્માતમાં મારામારીની ઘટના મધુનગરથી છાણી બ્રિજ તરફ જવાના રોડ પર બની છે। આ ઘટના બે બાઇક સવાર વચ્ચે અકસ્માત થયા બાદ મારામારી થઈ હતી। સ્થાનિક લોકો બંનેને છોડાવવાના બદલે યુવકોને જ મારવા લાગ્યા હતા, તો સ્થાનિક લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો। ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લોકોને પોલીસનો ડર જ નથી તેવો માહોલ વડોદરામાં ઊભો થયો છે। તો બે બાઇક સવાર વચ્ચે અકસ્માત બાદ મારામારી, પરંતુ સ્થાનિકોએ તેમને છોડાવવાની જગ્યાએ બંને યુવકોને ઢોર મારવાનું શરૂ કર્યું। વડોદરામાં જાહેરમાં છૂટા હાથની મારામારી। માંજલપુર વિસ્તારમાં ભવન સ્કૂલ નજીકની આ ઘટના છે। કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી। જાહેરમાં બંને વચ્ચે મારામારી થઈ। કાર ચાલકના પણ કપડાં ફાટી ગયા। મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો વડોદરામાં કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જાહેરમાં મારામારી થઈ, જેનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। માંજલપુરમાં ભવન સ્કૂલ નજીકની આ સમગ્ર ઘટના છે। તો કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જે બાદ મારામારી થઈ હતી। ઉલ્લેખનીય છે કે મારામારીની આ ઘટના છે તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો વડોદરામાં વધતી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે। બીજી તરફ વડોદરા શહેરના તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે। આજવા રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો। તસ્કરો ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ ભગવાનના આભૂષણો ચોરીને લઈ ગયા। ઉપરાંત દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી। ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક લગ્ન સમારોહ યુદ્ધના મેદાનમાં ફેરવાયો। ઇટાવના યશોદાનગરમાં એક લગ્ન સમારોહ દરમિયાન ઉગ્ર ઝઘડો થયો અને બાદમાં છૂટા હાથની મારામારી થઈ। 1 ડઝનથી વધુ લોકોએ વરરાજાને મારવાનું શરૂ કર્યું। લોકોના હાથમાં જે આવ્યું તે મારવા લાગ્યા। મહેમાનોને બેસવાની ખુરશીઓ ઉછળી। લગ્નગૃહમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ખુરશીઓ ઉડવા લાગી। લગભગ 1 કલાક સુધી હંગામો અને નાટક ચાલુ રહ્યું, જેના પોલીસની એન્ટ્રી બાદ મામલો થાળે પડ્યો હતો। કાનપુરમાં જાહેરમાં જોવા જેવી થઈ। એક મહિલાએ છેતરપિંડીના આરોપીની કારને રોકીને તેની જાહેરમાં ધોલાઈ કરી નાખી। મહિલા કારની અંદર બેઠી અને 6 સેકન્ડમાં 9થી વધુ વખત લાફા માર્યા। મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે। ઉલ્લેખનીય છે કે જાહેરમાં જોવા જેવી થઈ હતી। મહિલાએ આ છેતરપિંડી કરનાર આરોપીને માર માર્યો હતો। તો 6 સેકન્ડમાં 9થી વધુ લાફા મારવામાં આવ્યા। મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોની હાલત હાલમાં કફોડી બની ગઈ છે। આર્થિક સંકટ વચ્ચે અનેક કારીગરો પોતાના માદરે વતન જઈ રહ્યા છે। કામદારોને સમયસર સેલેરી નથી મળતી અને સાથે જ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી જતા તેમના જીવનમાં મુશ્કેલીઓ વધી છે। કામદારોનું કહેવું છે કે વતન જઈને ઓછામાં ઓછું ખાવા તો મળશે, પરિણામે મોટી સંખ્યામાં કામદારો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થઈ રહ્યા છે।
આ સ્થિતિના કારણે સુરતના કાપડ ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે અને કામદારો ક્યારે પાછા આવશે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ જેવી સ્થિતિને લઈને દેશભરમાં ગેસની અછત ઊભી થઈ છે, ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવામાં આવે છે અને સુરતના ઉદ્યોગો ગેસ ઉપર ચાલતા છે, જેને લઈને હવે ગેસની સમસ્યા ઊભી થતાં લોકોના રોજગાર બંધ થવા માંડ્યા છે અને લોકો વતન તરફ નીકળી રહ્યા છે, કારણ કે સુરતમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રોજીરોટીની તલાશમાં આવ્યા છે. ઘણા બધા મિત્રો આજે આપણે સીધા વાત કરીએ. क्या नाम है भैया आपका? संदीप कुमार द्विवेदी. संदीप भाई, गाँव जा रहे क्यों? गांव जा रहे हैं, 400 दिहाड़ी है, 400 500 600 का गैस मिल रहा है, फिर हम खाएंगे क्या और घर पे क्या भेजेंगे? उल्टा 200 घर से ही मंगा के गैस भराना पड़ेगा. 1 लीटर गैस डालना है तो 600 रुपए लगेंगे. 400 तो मेरी दिहाड़ी है, तो फिर हम 1 लीटर कैसे भराएंगे? 200 घर से मंगाना पड़ेगा ना. तो वो 600 में गैस भराने की जगह घर जाने की सोच रहा हूँ. बिल्कुल. दूसरे भाई साहब है, क्या नाम है आपका? सोनू कुमार सर. गाँव जा रहे हो हाँ सर. क्यों? वो प्रॉब्लम है गैस का सर. गैस का पैसा का प्रॉब्लम है. क्या प्रॉब्लम है? प्रॉब्लम है कि 500 दिहाड़ी मिल रहा है और गैस का प्रॉब्लम है. બિલકુલ તમામ લોકોની વાત સાંભળી છે, કારણ કે જે પગાર છે ક્યાંક કંપની બંધ થઈ ગઈ છે, ક્યાંક નાના મોટા વેપાર કરતા હતા, જેટલો કમાણી છે તેના કરતાં તો પૈસા વધુ ગેસમાં જાય છે, એટલે કે ગેસની કાળાબજારી સુરતમાં ચાલુ થઈ છે. જે આવક છે તેના કરતાં ગેસના પૈસા વધારે છે અને અહીંયા રહેવું તેમને